સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। માલપુરના મુખ્ય બજારમાં જાહેર શૌચાલય ગંદા પાણીના તળાવમાં ફેરવાયું, વેપારીઓમાં રોષ। અરવલ્લી જિલ્લાના માલપુર નગરના મુખ્ય બજારમાં આવેલું એકમાત્ર જાહેર શૌચાલય વરસાદી માહોલ વચ્ચે ગંદકી અને ગંદા પાણીના ભરાવાને કારણે અત્યંત દયનીય હાલતમાં પહોંચી ગયું છે। શૌચાલયમાં સતત પાણી ભરાઈ રહેતા વેપારીઓ, રાહદારીઓ અને અન્ય નાગરિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। શૌચાલયની અંદર તથા આસપાસ ગંદા પાણીનો ભરાવો, દુર્ગંધ અને અસ્વચ્છતા જોવા મળી રહી છે। ઉપરાંત શૌચાલયમાં રખડતા કૂતરાઓ આરામ કરતા જોવા મળતા સ્વચ્છતા વ્યવસ્થાની ગંભીર બેદરકારી સામે આવી છે, જેના કારણે જાહેર આરોગ્ય અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે। સ્થાનિક વેપારીઓએ જણાવ્યું હતું કે મુખ્ય બજારમાં એકમાત્ર જાહેર શૌચાલય હોવાથી દરરોજ મોટી સંખ્યામાં લોકો તેનો ઉપયોગ કરે છે, પરંતુ લાંબા સમયથી યોગ્ય સફાઈ અને જાળવણીના અભાવે તેની હાલત બગડી ગઈ છે। અનેક વખત રજૂઆતો છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી। નગરજનો અને વેપારીઓએ તંત્ર પાસે તાત્કાલિક સફાઈ, ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા તથા શૌચાલયની જરૂરી મરામત કરાવી જાહેર સુવિધાને ઉપયોગ લાયક બનાવવાની માંગ કરી છે। રિપોર્ટર અલ્પેશ ભાટિયા, અરવલ્લી।